નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। તિરુપતિ વિવાદ વચ્ચે પવન કલ્યાણ ભગવાન વેંકટેશ્વરને પ્રસન્ન કરવા 11 દિવસ સુધી તપસ્યા કરશે। રાજસ્થાનમાં પેટા ચૂંટણીની 7 બેઠકો પર કડક સ્પર્ધા, ભાજપનો દાવો તમામ બેઠકો જીતીશું, કોંગ્રેસ એકલા હાથે લડશે। મમતાના કટ્ટર વિરોધી અધીર રંજન ચૌધરીનું પત્તું કપાયું, કોંગ્રેસે શુભંકર સરકારને બંગાળના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા। શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ઉલટફેર, દિશા નાયક બનશે નવા પ્રેસિડેન્ટ। બાંગ્લાદેશના ઢાકાની મસ્જિદમાં ઉગ્ર અથડામણ, નમાઝ સમયે મારામારીની સર્જાઈ ઘટના। ગિરિરાજ સિંહે કહ્યું, ગુનેગારોને ફાંસી આપો, હિન્દુ ધર્મને ભ્રષ્ટ કરવાનું ષડયંત્ર। મેઘરાજાની સાર્વત્રિક મહેરથી રાજ્યના 50% તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ। ગીર સોમનાથ જિલ્લાના ત્રિપાડા તાલુકાના મોરડિયા ગામે ગામ લોકોએ નેશનલ હાઈવેને કર્યો ચક્કાજામ। અડવાણીનો નિયમ પીએમ મોદી પર કેમ લાગુ નથી? કેજરીવાલે મોહન ભાગવતને પૂછ્યા 5 સવાલ। ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહની શંકરસિંહ વાઘેલાને સિમકી ક્ષત્રિય સમાજની પોલ સતી કરી। તિરુપતિ લાડુ વિવાદમાં જગનમોહન રેડ્ડીએ પીએમ મોદીને લખ્યો પત્ર, ચંદ્રબાબુ નાયડુ પર લગાવ્યો ગંભીર આરોપ। મારી નાખશે આ મોંઘવારી, કપાસિયા અને સિંગતેલના ભાવમાં ડબ્બે ₹350 થી ₹400 સુધીનો વધારો। સપા સાંસદ અવૈધ પ્રસાદના પુત્ર સામે મારપીટ, ધમકી અને બળજબરીથી અપહરણનો નોંધાયો કેસ। દલિત જૂથોએ ડોક્ટર પર હુમલા બદલ જનસેનાના ધારાસભ્ય સામે પગલાં લેવાની માંગ કરી। ખટ્ટરનું એન્જિન ખટારા થઈ ગયું છે, હરિયાણામાં ભગવંત માને કર્યા ભાજપ પર આકરા પ્રહારો। કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ટૂંક સમયમાં 4% થશે વધારો। ફ્રાન્સ તરફથી મળેલી ભેટ, ભારતના દુશ્મનોને પાણીમાં પણ જડબાતોડ જવાબ આપશે। ભારત પાકિસ્તાન બોર્ડર પર ડ્રગ્સ ડીલરો સામે મોટી કાર્યવાહી, 22 દાણચોરીના ઘર પર બુલડોઝર ત્રાટક્યું। હવે ડીફેક વિડીયો પર લાગશે રોક, યુટ્યુબ લાવી રહ્યું છે એઆઈ ફીચર। વક્ફ એક્ટમાં સુધારા મુદ્દે 3 મુસ્લિમ સંગઠનોનું સમર્થન, અલગ દરગાહ બોર્ડની માંગ। દિલ્હીના સીએમના શપથ ગ્રહણને લાગ્યું સમયનું ગ્રહણ, કેજરીવાલના રાજીનામાની ફાઇલ એલજીની ઓફિસ સુધી ન પહોંચી। કોંગ્રેસમાં દલિત બહેનનું અપમાન, ખટ્ટરે શૈલજાને ચૂંટણી વચ્ચે ભાજપમાં જોડાવાની ઓફર કરી। બંગાળ સરકારે 24 કલાકમાં ઝારખંડ બોર્ડરને સીલ કરવાનો આદેશ પરત ખેંચ્યો, પણ આપી મોટી ધમકી। અમિત શાહે કહ્યું, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ માટે અબ્દુલ્લા મુફ્તી, નહેરુ ગાંધી પરિવાર જવાબદાર। રાજાએ ટીકાનો સામનો કરવો જોઈએ, નીતિન ગડકરીના મોદી પર આકરા પ્રહાર। સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયા, એક જ વર્ષમાં કાચા હીરાની આયાતમાં 53.74% ઘટાડો। આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે અરવિંદ કેજરીવાલ માટે સરકારી આવાસની માંગણી કરી। ગેનીબેન ઠાકોરે રાહુલ ગાંધી સામે બેફામ ઉચ્ચારણો કરતા તત્વો સામે એફઆરઆઈ કરવાની કરી માંગ। કર્ણાટક સરકારે લાડુ વિવાદ બાદ 34,000 મંદિરોને નંદની બ્રાન્ડના ઘીનો ઉપયોગ કરવાનો આપ્યો આદેશ। લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવા માટે સીબીઆઈએ કેન્દ્ર પાસે માંગી મંજૂરી। કરોડો હિન્દુઓ હથિયાર ઉઠાશે, તિરુપતિ મંદિરના પ્રસાદ મુદ્દે મહંત પરમહંસ દાસની આકરી પ્રતિક્રિયા। પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ધોરણો બદલાયા, પોર્ટલ ટૂંક સમયમાં ખુલ્લું મૂકશે। ગીર ગઢડાના સણાવાકિયા ગામની સરકારી મંડળીમાંથી મૃત ખેડૂતના નામે મંત્રીએ 6 કરોડ રૂપિયા ઉપાડી લીધા। ભારત સરકાર દેશના નાગરિકોને મકાનથી લઈને અનાજ સુધીની રેશન કાર્ડમાં આપશે 8 સુવિધા। ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ નથી। સરકાર દ્વારા ઈ શ્રમ પોર્ટલ પર નવી 10 યોજનાઓને લિંક કરવામાં આવશે, કરોડો કામદારોને થશે લાભ। સત્તા માટે દેશના ટુકડા કરતા કંગના રણાવતે ફરી રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું। ભાજપ માટે જંબુનો ગઢ તોડવો અઘરો, 31 વર્ષમાં માત્ર 58.85% વધ્યો વોટ શેર।
ગોતામાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન, 250 રજવાડાઓને મહાસંમેલનનું આમંત્રણ. ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, NPK ખાતરો ઉપર 24,475 કરોડની સબસિડીને મંજૂરી આપી. હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયલ, બેરૂતને હચમચાવી નાખ્યું. ઓબીસી અનામત પર નિવેદન આપીને ફસાયા રાહુલ ગાંધી, દિલ્હીના 3 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. ધરતીપુત્રો તૈયાર રહેજો, સરકારી યોજનાનો લાભ લેવા માટે 21 થી 27 સપ્ટેમ્બર સુધી ખુલ્લું મૂકશે આઈ ખેડૂત પોર્ટલ. સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણે સનાતન ધર્મ રક્ષા બોર્ડ બનાવવાની કરી માંગ. રાજ્યભરમાં આવેલી તમામ હાઉસિંગ સોસાયટીની ટ્રાન્સફર ફી પ્રોપર્ટીની કિંમત મુજબ લેવામાં આવશે. ઓનલાઈન સામાન મંગાવવો હવે એકદમ સસ્તો થશે, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત. હેમંત સોરેને કહ્યું, મને મુખ્યમંત્રી પદ પરથી હટાવવા. તમામ પૂર્વ મુખ્યમંત્રીઓ ભાજપમાં જોડાયા. જમ્મુ કાશ્મીરમાં સમાજવાદી પાર્ટીને સાયકલના બદલે લેપટોપ ચૂંટણી ચિહ્ન મળ્યું. અખિલેશ યાદવે કહ્યું, મારી અને યોગીની તસવીર સામે રાખો અને જુઓ, તમને ખબર પડશે કે વડા કોણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કોંગ્રેસ ફરીથી આતંક ફેલાવવા માંગે છે. કોઈ પણ શક્તિ કલમ 370 પાછી લાવી શકશે નહીં. હરિયાણામાં હલ્લા બોલો કેજરીવાલના રોડ શોમાં પંજાબના CM ભગવંત માન પણ જોડાશે. ભાજપ પોતાના જ સાંસદની ફિલ્મ અટકાવે તે શક્ય નથી. કંગનાની ઇમરજન્સી મુદ્દે હાઈકોર્ટે સેન્સર બોર્ડને આપ્યો ઠપકો. ગુજરાતમાં વક્ફ બોર્ડ દ્વારા ધર્મના નામે ગેરકાયદેસર અવૈધ દબાણો પરનો કબજો તંત્ર ક્યારે હટાવશે? ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બબાલ સાથે પૂર્ણ, પદ્મિનાબા સંમેલનમાં વિફર્યા. જૂનાગઢ તાલુકાના 35 ગામના સરપંચોએ આપ્યું સામૂહિક રાજીનામું. તિરુમલા સ્વામીનો પ્રસાદ પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવ્યો. ચંદ્રબાબુ નાયડુએ જગનમોહન રેડ્ડી સરકાર પર લગાવ્યો મોટો આરોપ. રાહુલ ગાંધીએ પીએમને દંડાથી મારવાની વાત કહી. જેપી નડ્ડાએ ખડગેને આપ્યો જવાબ. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે પેલેસ્ટાઇન મુદ્દે ઇઝરાયલને આપ્યું છેલ્લું અલ્ટિમેટ. હીરા ઉદ્યોગમાં જોરદાર મંદીના કારણે 7,000 કંપનીઓ પર તોળાયું સંકટ. હજારો લોકોને નોકરી ગુમાવવાનો ભય. ગુજરાતની ભોળી જનતા પર વધુ એક મોંઘવારીનો માર. કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો. કાંકરેજના MLA અમૃતજી ઠાકોરે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર. શાળાના કેટલાક શિક્ષકો બન્યા ભાજપના સભ્યો. વાહન ચાલકોનું આવી બન્યું. હવે ટોલ પ્લાઝાના કેમેરામાંથી પણ ફાટશે મેમો. સરકારે ડેરી સેક્ટર માટે શ્વેત ક્રાંતિ 2.0 યોજના શરૂ કરી. ખેડૂતોને વ્યાજ મુક્ત લોન સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવશે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું નિવેદન. કલમ 370 મુદ્દે NC કોંગ્રેસ પાકિસ્તાન સાથે.